આજે હું તમને બતાવવાનો છું ભાઈ કે દેશી ઉંબાડિયું કઈ રીતે બને છે અને ભાઈ એની જ રેસીપી લઈને આવી ગયો છું તમારા સામે। અને આજે હું આવેલો છું ભાઈ ઉષાબેનના ત્યાં, જે બનાવે છે ભાઈ વર્ષોથી આ દેશી ઉંબાડિયું। ઉંબાડિયાની શરૂઆત થઈ છે ભાઈ આ નાની નાની પાપડીથી, 3 દાનાવાળી પાપડી જે જાતે ઉગાડે છે અને જાતે એમાં યુઝ કરે છે। પાપડી પછી વાત આવે છે ભાઈ સુરણની। સુરણ જે મોટું મોટું સુરણ હોય છે એના નાના નાના આવી રીતે પીસીસ કરવામાં આવે છે તો માટલાના અંદર પરફેક્ટલી એકદમ કુક થઈ જાય। અને સુરણની સાથે સાથે બીજી અલગ અલગ ટાઈપની જેટલી પણ શાકભાજી છે એના પણ આવી રીતે સેમ નાના નાના પીસીસ કરવામાં આવે છે કે માટલામાં પરફેક્ટ રીતે આવી જાય અને ભાઈ એકદમ ફ્રેશ અને એકદમ સારી રીતના બને છે અહીંયા ઉંબાડિયું। હવે બધી જેટલી પણ શાકભાજી આમાંથી ખેતરમાંથી કાપેલી હતી અને ભાઈ જેટલા પણ નાના ટુકડા કરેલા હતા એને પાણીથી એકદમ સાફ તરીકાથી ધોવામાં આવશે, એટલે ભાઈ કોઈ પણ ગંદકી આના અંદર રહી ના જાય। બધી શાકભાજી નાની નાની કાપ્યા પછી ધોયા પછી એકદમ સાફ રીતે અહીંયા હવે આના અંદર બધું મિક્સ કરવામાં આવશે। પછી આમાં સુરણ હોય, શક્કરિયા હોય, બટેકા હોય, પાપડી હોય, બધી વસ્તુઓ ભાઈ એક જ ટોપરાના અંદર એકદમ સારી રીતના મૂકવામાં આવશે। બધી વસ્તુ સેટ થઈ ગઈ છે। હવે આના ઉપર વારી છે મસાલાની, એટલે ભાઈ લીલું મરચું, મીઠું, પછી છેલ્લે ભાઈ આના અંદર હળદર, અલગ અલગ ટાઈપના 5 થી 6 ટાઈપના જે મસાલા હોય એ મસાલા, બધા મસાલાને ભાઈ આના અંદર મિક્સ કરવામાં આવશે અને છેલ્લે આવશે ભાઈ થોડું તેલ, કેમ કે મસાલો ચીપકી ના જાય। બધો જ મસાલો ભાઈ મિક્સ થઈ જાય એના પછી ભાઈ આવી રીતે હાથથી બધો મસાલો એકદમ મિક્સ કરવામાં આવશે કે કોઈ જગ્યા ખાલી ના રહી જાય છે। હવે વાળી આવે છે ભાઈ માટલાની। માટલાનો ઉપયોગ આના અંદર કેવી રીતે થાય છે આજે તમને બતાવું। પહેલા આના અંદર નાખવામાં આવે છે આ પત્તા, બરાબર, એના ઉપર ભાઈ આવી રીતે ઉંબાડિયું નાખવામાં આવશે। માટલું એક વખત આખું ભરાઈ જાય શાકભાજીથી, એના ઉપર પાછું આ ભાઈ ઔષધિ નાખવામાં આવે છે। એનું કારણ એ છે કે ભાઈ ઉંબાડિયું બહાર ના પડી જાય। હવે વારી આવશે આને કુક કરવાની। કુક કરવા માટે ભાઈ યુઝ થાય છે દેશી ગાયના છાણ, એટલે ભાઈ એકદમ દેશી તરીકાથી જે ઉંબાડિયું ખાવાની મજા હોય છે ને વિન્ટરના અંદર, એ આમાં જ આવે છે ભાઈ। હવે બધી પ્રિપેરેશન રેડી થઈ ગઈ છે, એટલે માટલું જાય છે હવે કુક થવા માટે। અને આ છે સ્પેશિયલ ઉંબાડિયાની ચટણી, જે ઉંબાડિયું બનીને એકદમ રેડી થશે એની હાથે આ ચટણી આપવામાં આવે છે। મુશ્કેલથી લાગે છે ભાઈ ઉંબાડિયું બનવાને 45 મિનિટ। નીચે જે પેલી પાપડી મૂકેલી છે એ પાકી જાય એટલે સમજવાનું કે ઉંબાડિયું આપણું રેડી છે। 45 મિનિટમાં ભાઈ ચટાકેદાર એકદમ ઉંબાડિયું આપણું તૈયાર થઈ ગયું છે। હવે આને મસ્ત પેલી જે ગ્રીન ચટણી છે એના હાથે આને સર્વ કરવામાં આવશે। એટલે અગર તમારે પણ આવું ટેસ્ટફુલ ઉંબાડિયું ખાવું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર મેં એડ્રેસ આપેલો છે, તો તમે એ જગ્યા પર વિઝિટ કરી શકો છો।